નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરીએ તો ગત રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને લઈને પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં શહેરમાં પાણી, રોડ, ડ્રેનેજ સહિતની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓનું કામ 15 જૂન પહેલા પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે। સાથે જો અધૂરી અથવા ગુણવત્તા વગરની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। વડોદરા શહેરમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત અનેક વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે। જોકે અનેક સ્થળોએ કામગીરી લાંબા સમયથી અધૂરી રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં। અમે ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા। ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવ્યું છે। અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કર્યું છે। પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર એટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે। બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થઈ પાચસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ। વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ। જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવી છે। સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે, બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ અને 10 તારીખ જૂન 10 તારીખ પહેલાં સૂચના પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમે અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડનું લેવલિંગ પ્રોપર કરીને કરવામાં ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસટીને પાણી પુરવઠાને વધારે બનાવ્યા ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે। વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે। અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને કેસતા હોય એના માટે એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે। જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શનમાં રહે જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ પૂરી કરવાના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે। આજે 10% કામ બાકી છે। અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે। સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે, 4 સબ ખાસ છે, 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે। એક્સપર્ટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સોમવોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું। આશા રાખી કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે। 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે, આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રહ્યું છે। કાલે સાંજે એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે। પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારી છે। અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી ઓટોમેટિક ડ્રેન થતું હોય છે। ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ, એ માટે તમામ વડોદરા નાગરિકોને પણ વિનંતી છે કે આપ સહયોગ આપી રહ્યા છો, એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચે। કામગીરી માટે